જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદા જણાવો. સમાજના બધા જ વર્ગો માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડે છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોઈ વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. એક જ વર્ગના લોકોના ખર્ચ તેમના કુટુંબના કદ, રહેણી કહેણી, શોખ, ટેવ વગેરે પર આધારિત છે. એક જ વર્ગના બધા કુટુંબોના ખર્ચનું પ્રમાણ એક સરખું હોતું નથી. તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુટુંબની રહેણી કહેણીમાં કોઈ ફેરફાર થતો નથી તેવી ધારણા કરવામાં આવે છે. વાસ્તવમાં સમય બદલાતા શોખ, ટેવ, પસંદગી વગેરે બદલાય છે. તેથી નિયમિત સમયને અંતરે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરી વસ્તુઓ અને તેના ભારમાં ફેરફાર કરવો જરૂરી છે.